ઘરે જતા ને જો ઓહો વાવાઝોડું જોવો ભાઈ યાર આજ ઓહો એને અહીંયા આવીએ થોડીક વાર ઓહ. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો અત્યારના વાગી જાય છે શુભ સવાર, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ને જય શ્રી રામ. આજનું વ્લોગિંગ હું કરું છું, મારા મમ્મી ચા બનાવે છે ત્યાંથી. તો જોવો તમે, જો ચા બને છે, દૂધ આવી ગયું છે, ભાખરી આપણી થઈ ગઈ છે તૈયાર, અને મસ્તીને આપણે નાસ્તો કરી લેવાનો છે. ને આજે આપણું કોલેજનું છેલ્લું પેપર છે, તો આપણે જઈશું કોલેજે જવાનું છે. એ પહેલાં આપણે ટાઈમ જોઈ લઈશું. ટાઈમ જોયું જો 7:30 વાગે. આપણે કોલેજનો ટાઈમ છે 8 વાગ્યાનો, એટલે 8:15 પછી આપણે પેપર ચાલુ થાય, એટલે 8 વાગે તો આપણે કોલેજે જવું જ પડે. તો એ હાટું આપણે કોલેજ હાટું તૈયારી કરી લીધી. જુઓ ચશ્મા લઈ લીધા છે, ઘડિયાળ આપણી ગોલ્ડન વોચ કહેવાય આને, લક્ઝરી. 2 પેન હોય ને હાઈ કાર્ડ તો જોવે જ. હું બેગ નથી લઈ જતો, કારણ કે મારે કાંઈ જરૂર ન પડે, એટલે વાંધો નહીં. તો મારા મમ્મી નાસ્તો બનાવે છે, તો આપણે પહેલાં નાસ્તો કરી લઈને પછી આપણે ગાડી લઈને નીકળી જઈશું. હું ગાડી આવી ગયો, તો આપણી ગાડીને સાફ કરવી પડશે પહેલાં. તો સાફ કરી નાખીએ, પહેલાં ધોવી પડશે. આ રવિવારે મેળ આવે તો ધોઈ નાખવી છે, બાકી બગડેલી છે. હાલો સાફ થઈ ગઈ છે આ ગાડી મસ્તની. તો હવે આપણે જઈએ, હાલો નીકળવી. ફાઇનલ મિત્રો આપણે કોલેજે પહોંચી ગયા છીએ. ગાડી આપણી પાર્કમાં મૂકી દીધી છે, સાઈઝમાં મેં આમાં નાખી દીધા છે. હાલો હવે પેપર ચાલુ કરવા, એ પહેલાં આપણે જઈએ અંદર કોલેજની. તો ફાઇનલ મિત્રો આપણે પેપર પૂરું થઈ ગયું ને હવે જવાનું છે આપણે ઘરે. તો ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી જાય છે ને આજ આપણા બધા પેપર પૂરા થઈ ગયા છે, એટલે બહુ મજા આવી ગઈ. કારણ કે હવે શાંતિ થઈ, કારણ કે હવે તો પેપર લેવા જવા એ માથાકૂટ નહીં, બસ હવે આપણે છે ને મજા જ કરવાની છે. કેટલા અત્યારે વાગી ગયા છે ને, તો ક્રિસ આપણે ઘરે બેસવા આવ્યો તો હવે એ ઘરે જાય છે જમવા. હું હવે જમવા જાશો? એનું શાક બનાવ્યું છે, કાંઈ ખબર કે જે મળે એ ખાઈ લેવાનું. હલો ક્રિસને હું એને મેચ કેવું ડેલે સુધી. તો હવે ક્રિસ અહીંયા ઊભો છે, હવે એને જવું છે ઘરે જવું છે. તો જમીએ, હવે મારે જમવાનો ટાઈમ થઈ ગયો હશે, તો જમી લે. તો એ તો ઘરે વયો ગયો છે. હવે આપણે જોવાનું છે આપણે શું બપોરે જમવાનું બને છે. આમાં છે બટેટા. હું બનાવો છો મમ્મી? દાળ ભાત બને છે. તો હાલો દાળ ભાત ખાવાના છે આપણે. તો છે ને કામ પૂરું થઈ ગયું છે, અને આપણે છે ને કામ લેવા જવાનું છે. તો હાલો પેલા લઈ આવી કામ. બહાર જવું પડે, તડકોય બહુ છે. હાલો ને તો જોયું જાય જ્યાં થાય, કારણ કે હવે મજા નહીં આવે, તડકો બહુ વધતો જાય છે. કાંઈ નહીં વાંધો, હાલો તો જઈ આવીએ આપણે, લઈ આવીએ કારખાનેથી માલ. તો આપણી ગાડી છે ને અહીંયા તો ઢાકેલી છે, હવે એને છે ને કાઢવું પડશે બધી સાઈડથી, પછી જવાનું છે લોટ લેવા. મેં કીધું આમ ફટાફટ નીકળી જાય. તડકાની તપી ન જાય ને એટલે હું ચાલો નીકળી ગઈ છે. ચાલો જાય આવી જાય છે ઘરે. આ થપ્પો એક ઓલા મને પડ્યા છે અહીંયા, જો એ લઈને આવી જાય છે ઘરે. તો હાલો આપણે પાછું કામકાજ ચાલુ કરી દે. તો મિત્રો છે ને અત્યારે આપણે ગામમાં જવાનું છું, કારણ કે દવા લેવા મારી મમ્મીની જે દવા ચાલુ છે ને. તો હાલો આપણે જઈ પહેલાં ગામમાં. બહાર આવી ગયો છે ક્રિસે, આપણે એરે આવે છે. તો હાલો આપણે ગાડી લઈને હવે જાશું. છે ને અહીંયા દવાખાને દવા લઈ લીધી છે. ક્રિસ બતાવી તો આપણે જો દવા લઈ લીધી છે. હવે આ લીફ્ટની વાટે છે, લીફ્ટ ખુલ્લે ને એટલે અંદર જવું ને પછી હેઠે વયા જઈએ. પછી ફાઈબરની હોટલે જવાનું છે, કે ના મળે ને પછી ઘરે જવાનું છે. કારણ કે અમે દાદરાથી હાલીએ છીએ, કારણ કે લિફ્ટમાં માણસો બહુ ગરદી હતી ને, એટલે આગળ કાંઈ હાલ્યા નહીં. સારું હાલો તો જઈએ. બહાર આવ્યો ને આ તો વાતાવરણ જુઓ ખાલી, વરસાદ આવે એવું થઈ ગયું છે. તો આપણે ઘરે જઈએ પહેલાં ફાઈબરને મળી પછી. હું ક્રિસ મારા ફાઈબર બેઠા છે અહીંયા. ફાઈબર ના પડે છે આવવાની, કે મારે કાંઈ આવું નથી. મેં કીધું કાંઈ વાંધો નતો, એને મળે ને પછી વયા જઈએ આપણે ઘરે જતા ને. જો ઓહો વાવાઝોડું જોવો ભાઈ યાર આજ. ઓહો એને અહીંયા આવીએ થોડીક વાર. ઓહો ભાઈ બહુ જ વાવાઝોડું યાર. ઘરે ભોગવા દે તો સારું એવું લાગે આમ જોવો તો.
ફાઇનલ મિત્રો છે ને હું ઘરે આવી ગયો છું ને લાઇટે વહી ગઈ છે. આ બધા આમનું બેઠા એક ફોન જોવે છે. આવી રીતના મારા ફોનની ફ્લેશલાઇટ ત્રણ આવે, ભગવાનની દયા છે એટલે વાંધો નહીં, જોવો તમને દેખાય. પણ યાર બહાર એટલી બીક લાગી ને આજ યાર વાત પૂછો ને યાર. બહાર તો યાર તમે દેખાડ્યું નહીં મેં વાવાઝોડું યાર. બહાર તો જોવો યાર જવાય એમ જ નથી આમ બાકી યાર આવું વાવાઝોડું જ છે યાર. એમ ગણી લો યાર એવું વાવાઝોડું એવું ભાઈ એવું. હા વાંધો નહીં, સારું હાલો. હવે ભૂખે લાગી ગઈ છે આપણને, તો મારા મમ્મી કાંઈક બનાવે તો આપણે વાળું કરી લઈએ. હવે એવો છે ને હજી વરસાદ કેવો આવે છે યાર, કાંઈ દેખાતો નથી યાર. આજ ઉનાળામાં યાર આવું યાર બહુ કહેવાય યાર. અહીંયા સુધી પાણી આવી જાય છે એટલે અમે હવે છે ને અહીંયા ઓલું મેકેલું છે. હા વાંધો નહીં. તો ફાઇનલ મિત્રો છે ને અત્યારે હવે રાત પડી ગઈ છે અને લાઇટે હજી કાંઈ આવી નથી, તો આપણે વ્લોગનું એડિટિંગ બસ અહીંયા જ આપણે કરવાનું છે. એટલે મેં કીધું કે હવે બંધ કરી દઈએ, વ્લોગ નથી ઉતારવો. તો કાંઈ વાંધો નહીં, તો આજનો દિવસ આપણો બસ આવીને આવી રીતના દિવસ આજ વાવાઝોડું આવી ગયું ને બહુ મજા આવી ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, તો મારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા જ બ્લોગમાં, ત્યાં સુધી આવજો.